મહુવાના જાણીતા ડોક્ટર એવા કમલેશભાઈ જોશીએ પોતાના માતૃશ્રીની પુણ્યતિથિ નિમિત્તે પોતાના વતન અને કર્મભૂમિ ખાતે શાળાઓમાં બાળકોને પતંગ વિતરણ કરી એક ઉત્તમ ઉમદા અને સેવાકીય કાર્ય કર્યું હતું। સમાજ અને સૃષ્ટિમાં રહેતા લોકો પોતાના વડીલોની વિદાય થયા બાદ તેમની પુણ્યતિથિ નિમિત્તે અનેકવિધ કાર્યો કરતા હોય છે, પણ મહુવાના જાણીતા ડોક્ટર એવા કમલેશભાઈ જોશીએ પોતાના માતૃશ્રીની પુણ્યતિથિ નિમિત્તે એક અલગ જ ઉત્તમ અને ઉમદા કાર્ય કરી સમાજને એક નવી રાહ ચીંધી છે। ડોક્ટર કમલેશભાઈના માતૃશ્રી સ્વ વિજયાબેન જોશીની બીજી પુણ્યતિથિ નિમિત્તે તેમના વતન ઉચૈયા અને કર્મભૂમિ કુંભણ ગામ ખાતે નાના ભૂલકાઓને પતંગનું વિતરણ કરવામાં આવ્યું હતું અને તમામ બાળકોને ઉત્તરાયણ પર્વમાં પતંગો મળતા જ આનંદિત થઈ ઉઠ્યા હતા। આવા ઉત્તમ કાર્ય કરવા પાછળ ડોક્ટર કમલેશભાઈનો ફક્ત ને ફક્ત એવો હેતુ હતો કે પોતાના માતૃશ્રીની પુણ્યતિથિ નિમિત્તે લોકો, બાળકો અને સમાજ રાજી રહે, અને જો ભગવાન સ્વરૂપ બાળકો રાજી રહેશે તો અખિલ બ્રહ્માંડનો નાથ પણ રાજી જ થશે। આવા શુભ હેતુ સાથે ડોક્ટર કમલેશભાઈ જોશીએ પોતાના માતૃશ્રીની પુણ્યતિથિ મનાવી હતી।